બાપા સીતારામ, તમારું મારા બીજા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે। જેમ કે હમણાં 2 દિવસથી વિડીયો નહોતા આવતા, એનું કારણ હતું કે થોડોક કામમાં આવી ગયો હતો અને એક ગયા હતા એટલે અમે બ્લોગ નહોતા બનાવી ગયા। તો આજ પાછો એવો નાનકડો એવો બ્લોગ બનાવીએ, તો તમે મારા બ્લોગમાં જોડાયા રહેજો। તો હવે આપણે મઢી તરફ જઈશું। જેમ કે રોહિત, લાલભાઈ અને તેમનો છોકરો વંશ 4 સવારી મેં માણકી લઈને જઈ, તો ફટાફટ આપણે માણકી હાંકીને મઢિયા પોગ્યા। મઢિયા પોગીને થોડીક સેવા કરવાની છે, થોડોક એક નાનો એવો કેરો કરવાનો છે। જે આ બાપાનું અમારું જૂનું થાનક હતું, એ થાનકથી પાણા લઈને આપણે બીજે ઠેકાણે પાણા ખોડવાના છે। તો તમે મારા બ્લોગમાં જોડાયા રહે। તો હવે પોગી ગયા છીએ મઢિયા, અંદર જઈશું। અંદર જઈને આપણે થોડીક ચર્ચા કરીશું। લા ભાઈ ગેટ તો ખોલવો પડશે ને। લે ભાઈ ગેટ તો અંદરથી દીધેલો છે। ગેટ ખોલ્યા બાદ આપણે ગયા છીએ અંદર જઈને આપણે વિશાલભાઈ મેરને મળશું। એને આપણે પૂછશું કયા પાણા આપણે કાઢીને ક્યાં ખોડવાના છે। એ પહેલાં અમારો આ બગીચો જ્યાં ઝાડવા વાવ્યા થાય સરસ મજાના કોળી ગયા છે, અને આ આપણે જઈશું હવે વિશાલભાઈ આગળ। વિશાલભાઈ થોડુંક ભાષણ આપશે આપણને। ભાષણ આપીને આપણે કરવા મળીશું સરસ મજાની સેવા કર્યા બાદ તો આપણે વિશાલભાઈનું ભાષણ સાંભળીને આપણે લાગી ગયા છીએ સેવામાં તો એમ છે, આ પાણા ઉચકાવીને સામે પરબ બતાવીને આ પરબની પાસે પાણા મેકવાના છે, જ્યાં બગીચો બને છે। આપણે બગીચો એટલા તો પાણા વેવીને હવે આપણે કરવાની છે પાણાની વંડી કરવાનું કારણ એવું છે કે ત્યાં ઝાડવા રોપેલા છે એટલે નાના છોકરાઓનું ધ્યાન રાખવું પડે અને એને સરસ મજાનો કલર। તો હવે થઈ ગયા છે બપોર એટલું કામ કરીને, તો હવે આપણને લાગી છે ભૂખ, તો પેટમાં દોડવા માંડ્યા છે ઉંદરડા। તો આપણે જઈશું હવે થોડુંક પેટ પૂજા કરવા। પેટ પૂજા કરીને વળી પાછા મળીએ, બ્લોગમાં જોડાયા। તો હવે આપણે નીકળશું આપણા ઘર તરફ નીકળવા માટે ગાડીની રાહ જોવી પડે આપણે મારા ભાઈ। રાહ જોતા ત્યાં તો આપણને મળી ગઈ હતી ચિરાગભાઈની ફંટી। ચિરાગભાઈની ફંટીમાં ફટાફટ બેસીને આપણે ગામ તરફ જઈ રહ્યા હતા, કેમ કે ભૂખ લાગી હતી જોરદાર, એટલે આપણે પેટ પૂજા કરવા ઘેરે તો જવું પડશે ને। ઘેરે જઈને પછી પાછા આપણે તમે તો આવું સરસ મજા રીંગણા બટેટાનું શાક, છાશ ને રોટલી છે। તો આપણે જમી લઈએ, જમીને પછી પાછા મળીએ। તો અમારો આવો નાનો એવો બ્લોગ પૂરો થઈ ગયો છે। અમે સેવા કરીને થાકી ગયા છીએ, તો હવે આપણે કરીશું આરામ। તો સેસ કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો અમારો મિની બ્લોગ। તમારો ખૂબ ખૂબ આભાર અમારો મિની બ્લોગ જોવા માટે।